ગાઈસ સવાર પડી જઈ શિલ્પા ગુડ મોર્નિંગ હેડા પછી ઘેરની સહજ ન કે મમ્મી ધોકા લઈને બેસી હશે તો કાંઈ બધું સામાન તો રાતનો અમને આમ પડ્યો ને એક બાજુ ભરવો પડશે અને 2 જણાનું મોકલવો પડશે પેલા હું જેમ તું શું કરો યશવીનું લઈને ગુડ મોર્નિંગ હવા છે તો નહીં હા 2 જણ જશે બીજો 2 જણ જ રહ્યો પાછળ તો નહીં આવી જાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તું યશવીન લઈને છો છીએ અને તારા યાર પેલી વ્યૂ છે ને આવી જશે હવે આવી જશે બસ તો આપણે 2 કલાકમાં પહોંચી જશું ખોલજે હેડ નાસ્તો કરો યાર ભૂખ એવી લાગે છે હા એટલે પપ્પાના કપ શૂઝ અને આપણે લોફર લાવવાના પહેરવા લે લોફર બૂટ લે હેડ જે તોડજે ભૂખ લાગે છે જય સતીમાં સાદા ટીકલો નહીં બૂટ લાવતો હા આ પેથાપુર મોટું માર્કેટ છે એનું એટલે શું કરાવવાનું વકડિયારા મારા જો થઈ ગયો ના કરાવે સંજાનો વકડિયારા જો વકડિયારા તો ખૂટી જશે બીજા દાણા કેટલા દાણા તો ગાઈસ પેલા એના ભૂખ લાગી હતી નાસ્તો કરો પછી વિડીયો એડિટ કરવા પેલા કરી દીધો તે વિડીયો પકડી રાખે બીજું તોડજે ખુશ એટલે વરવા ચાણ જવાનું કોઈ નક્કી કરીશું જ નહીં ના હવે તારે જઈ બધો અને હોજી નીકળી ગયા બા બપોરી હજુ નહીં બપોરી એ તો હજુ પોકવાનું કહેવાનું બપોરી દાદા યાદ કરી પીવાની સારું થયું હા રોતું જ નહીં ગયો અને હાડીઓ ગમશી ખરા કમાન ના લેવા જવા નહીં ના જજો તો મમ્મી છે મમ્મી એમને તો લઈ લીધી તમારે એકલોના જ બાકી હા અને બૂટ ને ચંપલ ને એવું બધું આ મમ્મી તમારે ચિયો ને અમારે ચંપલ ને પોરી ને ખર્ચી હાડી મમ્મી તો કે પોરી બારે મમ્મી ચાલુ પહેરવા હાડીઓ મમ્મી જેવા પૈસા બચાવવાનું થઈ છે વાપરી ના હમણાં વાત છે તમારી સારું હારી મસ્ત નીકળી કાલ મારી બાબુ કહેતો હતો મસ્ત હાડીઓ નીકળીને કહેતો હતો મારી બાબુ મમ્મી 70,000 ની ખરીદી થઈ છે હા એક જણના 5,000 તો લેવાય કર આપણે 14 એક જણના 5,000 એક જણ 3,000 નું પેન્ટ લાયો હો મમ્મી મોટા ભાઈ તો જીન્સ નો શર્ટ 5,000 નો એક જીન્સ નો શર્ટ 500 રૂપિયા મોટા ભાઈ જીન્સ નો શર્ટ 5,000 નો એક બોલો કે લાબાનો છે તાણ નહીં અને ડાગા બાગા પડીને જૂનો થઈ જાય અને શેરવાની લાયા સૂટ લાયા બોલો પૈસેથી પાડાથી ચેવી નહીં મળતી તાણ આ મોટા ભાઈ તો મોનતા જ નહીં કોઈનો વાત તો ગાઈસ અમે 65 ટીકલો નહીં હેડ્યા છું બાર ઠીકા મારા બૂટ લેતા આવજો લોફર માપના 8 નંબરના બરાબર 42 નંબરના અંજવા હરખા સ્ટાઇલિશ લાવજે પાછો હા સંજય તારો લાવવાનું 8 નંબર હા હા
ભાડું તો હોય તારે ના લાવ તું ના લાવતો તો ગાઈસ ગુડ્ડુ જેન્સી વ્યૂ બધો થઈ ગયો છું તૈયાર આ છોકરાને લઈ જશ તઈ આ તો ફટાફટ આવજો એટલે પછી સંજય આપણે જતા આવીએ હો પેલો 21 માં જવું છે પેલો કંકોત્રી હાલવા જવું છે તારા બાલ કપાવે છે ચાલશે તો બસ ટીકલા ચાણું હોત પડશે હા તો હોય જઈને આવતો રહો કલાકમાં હોય હું લાભ લેવાનું છે એ ગામમાં જઈશું હા તું આ કાપાઈ દે ચોકડી મારે અલગ અલગ સ્ટાઈલ કરવાની શું કરી જો અલગ સ્ટાઈલ આ મોળ થાય અલગ સ્ટાઈલ વકડિયા કરવા છે વકડિયા કરવા છે વકડિયા મારા તું નહીં કાઢ દે વકડિયા મારા તા તો લાગો પણ માટો હેડક લે ઉપડો એ તો તાર માથામાં લગે કલાક સુધી મૂકી રાખી એટલે કે તમારા બાલ કાપી દે ઈટરેરામાં ના થાય જેમ બને કાઢલી સંજ્યા જલ્દી આવજો હો પછી હોત પડશે ઘેર જતો આમાં તો વધુ પડશે પણ તમે વહેલા નીકળી જજો અમે નીકળી જશું તો અમારે ગાડીમાં જવાનું છે બસ મો તો ગાઈસ અમે જે છે ખરીદી કરવા માટે ખરીદી બહુ કરી છે ખાલી થોડી એક કોઈ એવું લાગે બાકી નહીં કરી તો બધી જગ્યાએથી કરી અને આપણે પેથાપુરમાં ના કરી તો ભાઈ તો ગાઈસ ચલો ખરીદી કરવા કર્યું થઈ જાય ખર્ચો અને કેટલો બધો અને માણસ અમારા છેલ્લે લગન પછી 4-5 વર્ષથી આવશે અને એના પછી તો છે ગુડુ જેન્સી કેવડી ગયો હતી શિકાર જીવીએ એક નહીં છોકરાનો આપી તો ઓડી તો હા જીવતો રહેશે પૂનમ શિકાર મને તો લાગતું નહીં મારું ડોસી કે મેકઅપ કરજે પૂનમ તો રાખે તો ફોન કરવાનો હતો અલ્યા તારી લઈ જ લઉં તાને એક હા તમે કહો એ જ છે ને હાલ જોઈને આવીએ અમે ઉપરથી આવીએ હો તો ગાઈસ પૂનમ ચણિયા ચોરી કહેતી હતી ખાલી જોવા જ જઈએ છે લેવાની જોવાનું વધુ કહેવાય વધણી કે મેં બેન લાયક ત્યાં નીચે હાડીઓ જોવું છે ને આવી છે ચણિયા ચોરી લેવા કાજે બેન લાયક લસે હા ચાલશે ખાલી જોઈએ ખરા ભાવ ભાવ ઇનકા તો હાડીઓ લો પહેરવા હાડીઓ પહેરા છે ઇના હાટા ખાલી ચાલુ પહેરવા હાડીઓ તો કઈ જાય હાડીઓ જોઈશું ને તો મને તો તાપ લાગે બહુ ભરચક કલર સારો છે તમને તો એક જ ગમી ગઈ ખોરાક લઈ ના તો કોણી સરસ લાગે છે તો કઈ સાડીઓની તો ખરીદી કરી લીધી કેવું રહ્યું પૂનમ સાડીઓ મોંઘી પડી નહીં થોડી પૂનમ બોલતી રહી બહુ મોંઘી પડી લાગે છે હું પેલો લઈને આવું ફોન આવ્યો શીકર આજે પતાઈ દીધું ફટાફટ શીકર લેવાય અહીં નહીં તો એ ચાણ જ આપણો પેલો ચાણ જશું કેટલી વાર કરી લે હું તો હોય મને ટાઈમે બોલાયો હોય તો વિડીયો નાથી મારા ફેસબુકમાં નહીં મૂક્યો આવી જા બૂટનું બધું લીધું કેવા કલરના લાવ્યો લાવવાના હતા કોઈ બી ચાલો બ્રાઉન ને બ્લેક હતા હા તો કયા લાવ્યો બ્રાઉન લાવ્યો બ્રાઉન લાવ્યો હા તો હતો નહીં એટલા આપવાના હતા બ્લેક તો કેવા લાગો તો ગાઈસ બૂટ લઈને આમ નીકળી જશે અહીંથી હા બધું લાવી ગયું બધું હેડો ફટાફટ હું તો હોય કંટાળી ગયો ઉભો ત્યારે તો કે તમને ફોન કરે તમે આવો હા 2 વાગી જા તે 2 વાગ્યા તાણું આજે મને લાગતું નહીં મેળ થાય જવાનું આપણે કશું રાત રહેશું તો ગાઈસ આવી જા ઘેર થોડી ખરીદી બરીદી કરીને હેડો તો. હંગાત જતો રહેશે હા જેટલો અમારે એટલો અને એટલો બીજો હવ તડબૂચમાં પડી કોવાય હન દરવાજો વાગ્યો આપણો હે આપણો આડો કર્યો છે બસ ચાલો એ તો અંદરથી શું લઈ જશે લુગડો જ છે હા મારી ભાભીની જમવાનું છે તો બધો બે હે જમવા તૈના જણા બૂટ હા તૈના જણ કા કર્યું હા 100 1000 નું બંગડીઓ હાથ 1000 રૂપિયા છોકરાનો પેલો 8 8 ને 8 ને 11000 ની હાડીઓ એ નવી લાવ્યો પાછી 8 ને 19 એ પકડ ડાળું છો પલો ઠાકલો લાખ રૂપિયા પૂરા કરશે અલે શું કરવા બે તો જોવું કે તમે બે 4 પર લાયા સાડી ના પહેરીએ કા એ તો મોચા 3000 નો જૂતો લાવ્યો છું તું 3000 નો કપડો તાર ટાઈમ જોડાય ચપ્પલ લાવ્યો બૂટ ના લાવ્યો તમારે એકલો ના એ તો 8000 હતા પણ ડિસ્કાઉન્ટ મળ્યું 3000 ના બૂટ તમે હાચું ને જબ્બર હાડી ગમે તે મોટા ભાઈ પણ 2000 ની તું ચો લાવ્યો છું મંગાયા કે ઓનલાઈન ઓનલાઈન મોટા ભાઈ એ નહીં થયું અમે બાપુ સાજે 8000 કીધા મને 2000 ની હાડી ગમે 2000 ની નાની
તો ગાઈસ ચલો ખાઈ લઈએ તાણે બધો શીરો સંજાનો ટીકલાન ખવડાવો હા બધો ફોટા ખાય તો ગાઈસ બધા જમવા બે હશે રોટલી આપી ને બધો તો ગાઈસ અહીંયા તો ખાવાનું અમે સંજય બે જણા ખાઈ લીધું મજા આવી જાય ખાવાની લેટ થઈ ગયા કેટલા શિલ્પા બાણ બાણ ધોરી નાખો એટલે જરા પેલા એ જઈને આવો તો બે પૂનમ બસ તાણ હેડો સંજય તું જતો જ જા ટિકટ રવાનું છે ઓહો જવાનું છે આટલો બધો સામાન આવશે ગુડ્ડુ ગાડીમાં મસ્ત મજાનું દેવકી લગાઈ દે મોટી બધી ચોહલ્યા ચોહ કબૂતર હતું હા તો પડે તું ઈકણ ના ચડ તો પડે હા પડે તું હેડો ઉતરી જા એ ના ચડે તો ગાઈસ ટીકો અને પૂનમ બે જઈશું બસમાં ગુડ્ડુ તારે પેલા બે થોડી વાર બેટા શિલ્પા આપણે તૈયારીઓ શું કા પેલા આવે એટલે નીકળીએ તો પછી ના જેવો સારું છે કે જણાવશે સારું અમે જઈએ બસમાં જવું જા હજી હશે મુક્તિ જા જવું બસમાં તો સામાન ગાડીની અંદર ભરવાનો છે તો કાજલ નેચર લઈ જા તું એકલી જ જા છોકરા બધો હોય રવા દે હું આવું નેચર શિલ્પા મોટો પેલા જવા દે એટલે એ પ્રમાણે ગોઠવી દઉં બરાબર લુગડા કાલે જોશું આપણે શાંતિ તો ચલો ફટાફટ પેલા સામાન મૂકી દઈએ આપણે પછી નીકળીએ અમુક નહીં આવો આવા ઠેલો લેવો પડશે સામાન જેવો ભરે છે હા બે જણી એક કોઈ અને કોઈ એ તો અમે આવી જશું એ ચિંતા ના કરશો પણ કેવું ભરીશું પોલીસ વાળા પકડશે ને તો 1000 રૂપિયા તો હાલવા જ પડશે તમારે હેડો અમે શું કરવાનું છે કશું નહીં આગી જા મને ઉતરવા દે પેલા જો જેવું પેકિંગ કરીશ આજે પોલીસ વાળા પકડશે ને તો તમારે 1000 રૂપિયા તો હાલવા પડશે હો તૈયાર રાખજો 1000 રૂપિયા તૈયાર રાખજો એવું લાગે પેલી હમણીએ માળો બનાવતા ત્રણ બચ્ચા હોય ને ત્રણ બચ્ચા નહીં 300 અને તું હાથ તો કઈ ગાડીની હાલત તો જો જેવી થઈ છે પણ આવીને આવી લઈ જવી પડશે ચલો ગાઈસ તો અમે હેડે ઘરે રાખો ને પૂનમ બે જે બસમાં અને અમે હેડે ઘરે આ રીતે સામાન કેટલો ભર્યો છે સામાન એટલો ભર્યો છે ને ગાડી પેક થઈ હિસાબ છે ને એમને કાલ બાલ બતાવીએ ને મોડી આયા ગાઈસ તો ગાઈસ અમે છે પોકવાથી અમારી એરિયા ચાલુ થયો અને અહીંયા પુલ બંધ છે નહીં ગાડી માટી માટી ઓલરેડી સજ ઓકે એક બાજુ નમી જશે નદી બે હાથે ચલાવો ના નમી જાય ચો કેનાલ માં જ થઈ ગઈ છે ચો કેનાલ માં પણ ભાઈ બોખરામાં બેસી ગયા ગાલ્લો જતો ને ગોમડો કહેવાય આવી ગાલ્લો જો ગાલ્લા ને યાદ કરે આપણું ગામમાં ગાલ્લો ના આવે બધા હો ગડ્ડુ દાદા કે તો કઈ જાય જશે ઘેર 6-7 વાગ્યા કમ્પ્લીટ આયા હાડા પહોંચે નીકળેલા હા દિવસ મોમન ઘર આવી ગયું અલ્યા લે આ તો ઊંઘી ગયો છે ટટુડો ઓય તો પોઈથી જ્યાં એટલે કે હેડો કે જો 2000 મંડેલો અને ત્યાં જ્યાં એટલે કે આવતા છે નહીં આવતા નથી બોલી છે તબિયત સારી છે બસ તાણ પૂછવાનું પૂછી લેજે તબિયત અને તું ચો જઈશું રમાડે વગર ભાઈ આવ્યા છે રમાડવા આજ તો હા યાદ કરતો હતા બાપાનું બાપા તો રોજ યાદ કરો થોડો ફોન કરો તો ગાઈસ કાજલ આવી છે રમાડવા ફઈ આવ્યા છું તે હા ફઈ નો ટાઈમ નતો તે હું આવ્યો છું બિચારો એમના લગન બગન આવી ગયો તો વધારે પડતો તો ગાઈસ કાજલ ને હવે બધા આવી જશે અમુક સામાન બધું ઉતારવો છે ગાડીમાં તો કેટલો બધો છે અમને ખબર હોય પેલા સાફ તો કર બધું ખડું કર
મોમેરું નહીં વળ્યું તાર લગનિયો વળ્યો જેટલા બધાનું વળીને આવે છે ખબર છે આ તો બાકી જ છે કે નહીં એ તો કોઈ ખરીદી જ નહીં કરી હજી તો બાકી જ છે તો ગાઈસ બટાકાનું શાક થતું લાગે છે આજે 1 લાખ રૂપિયાનું વળીને આવ્યા છે પપ્પા 1 લાખ રૂપિયા બગાડીને આવ્યા છે બગાડવા પણ મમ્મી આપણે એ નહીં 15 જણો છે 5-5 હજાર ગણીએ કેટલા થઈ આપણા ઘરમાં કેટલો જણ છે મમ્મી ના 5000 થયા અને મારા 10,000 તમારા 12 મહિના ચાલુ છે તમારા ત્રીજી વાર લગ્નનો કપડો આવ્યો 15 જણો છીએ આપણા ઘરમાં ડફણા જેવો દાગીનો થાય એક તો ચલો ફટાફટ બધો સામાન બામાન ઉતારી દઈએ જા ફટાફટ મૂકીને ત્યાં આવો હો ફટાફટ આવો તો જોજો ગાડી આખી ભરી છે દૂસરા ફાડી નાખ્યું ફાડી નાખી દો બાજુ મોટી છે એ ચાલશે જા દે તો પકડવાનું સામાન પકડવા હોય આવજે જે છે એમને બોલાય નાની વસ્તુ જેન છે ઓય આગળ ગુડલું બે ભૂલી ગયો તા એ તમારો પ્લાન પપ્પાને બૂટ એમ મસ્ત છે તો એ જેવા મંગાયા પપ્પા અને 100 જોડી બૂટ મંગાયા બતાવી બુદ્ધા પાલટી બુદ્ધા કોઈ મૂકું સંજય બધું એટલે તું લગનમાં જેટલી તારી ખરીદી નહીં ને એટલે એનાથી ડબલ કરી નાખી ખબર મને મેં જોઈ તો એક તો હું 1700 વાળા તો ખાલી ચંપલ જ લાવ્યો છું 1700 વાળા તો કઈ જઈએ બધો ઢગલો કરીને મમ્મીએ બધો મૂક્યો છે તો બધો સામાન હોય મૂકી કેટલો થાય છે અમને ખબર એ તો બૈરાને ખબર પડે કે બંગડીઓનું ને એ બધું તો પપ્પા કે માપ બારું લાયા છે કીશું બોલસી બરાબર આ તો ખબર 4,000 ગણીએ તો એટલા થાય પણ એમ નથી ઉડલા કે મસ્ત જે કરી છે મૂકી દેવો મો અત્યારે જૂતો છે એટલે મોકો આવે મૂકી દેવો મો છે તારો જૂતો તો અલગ બોલાવડાવવું પડે એટલે કેટલું છે તે હું તો થાકી લઈ જામ હજી તો પાછળ આખું ભરેલું છે દવા તો જો ના લો એટલે આપણે 100 રૂપિયાનો પહેરો કે 200 રૂપિયાનો પહેરો 2000નો પહેરો હા નહીં મમ્મી હરખત થઈ બધું કેટલી તો આવ્યો તો કેવી મજા આવી જોત ત્યો રતનપુર હા બસ ચણિયા ચોળીઓ ને બધું કેવું લેટેસ્ટ તું ચલાન લીધી એ તો તું કીધું તો ઉઠી લાવત પણ તું કઈ કીધું પપ્પા તું જ્યાં સામાન ઓયથી મોકલતા હતા અને જ્યાં એટલે આવો ગડફડી ભલે મમ્મી આ તો શું છે ખબર છે અડધો કાટલી લગભગ 100 હાથ ચણિયા ચોળીઓ લાવીશ આનો આનો પાછો સબસ્ક્રાઈબરે આલેલું અલગ કઢાવો આ બધું સબસ્ક્રાઈબર જો આ અમુક તો કપડો છે આખી લાઈન રહી સબસ્ક્રાઈબરની ઓમો કાટલીની લગભગ કેટલી ચણિયા ચોળીઓ છે કાટલીની અને બાપા હું 3 જોડ તો લાવું કે ના લાવું કપડો એક જ જેવા મમ્મી તારો લગન અમને લાખ રૂપિયા પડ્યો તો જાઓ કરી તો ગાઈસ અહીંયા તો ખરીદી વરીદી બધી કરીને હાલ અમે આવી જશે ઘેર મો બાપા તાને જઈને આવું લગનમાં હું આવું તાણું જઈને જક્ષીજી આવું છું જઈને આવું ગરબાને એવું છે તે જક્ષીજી આવું છું ત્યાંથી અને અહીંથી કિરીઓ તકલો આવે છે તો ગાઈસ 8 વાગ્યા છું અને હું જાઉં છું અહીંયા લગ્નમાં તો પાર્વતીના મોમાની છોકરીનું લગ્ન છું તે આવી જાઓ પૂનમ ને તાણું શું કરું એકલા જો ના જક્ષીજી આવું છું તકવો આવે છે આગળ જજો રાતે પાછા આવશો તો આવું છે શી ખરા પપ્પા કોક લાયા શું છે પપ્પા આ તો પંખો લે ભયા આયો તો ચોકન ભૂલો પડે અને ખાવાનું એમ હું ઘેર નતું કીધું હો ખાવાનું જો ને લગ્નમાં જવાનું છે ખાવા જવાનું છે 9 વાગ્યા છે 9 વાગે આપણે પોકવા હવાના હા ત્યાં પોકવા જ દે ત્યાં કરીએ છીએ પેલા બધા શું બધા
એવું છે જક્ષીજીને ફોન આવ્યો ઓ મારો ફોન આવ્યો તો મને કે રંજીભાઈ જેટલા હું કીધું ફાટક આવ્યા છે એટલે હું કીધું વેટ પોકું કીધું તો તો ગાઈસ કોળ આયા છે અને જક્ષીજીની વાટ જોઈએ હવે જક્ષીજી આવી ગયા ચલો ફટાફટ જઈએ પાટણ તબિયત પાણી હા મારી સરકાર તબિયત પાણી કેવું તમે તો શાંતિ તો ગાઈસ અહીંયા લગન સુધી આવ્યા છીએ હા ખાવાનું નહીં ને તમારે ના તો ખાઈ લે અમે હમણાં 3 વાગે ની વચ ખાધું ત્યાંથી ને 3:30 ખાધું 3 વાગે 6 કલાક ને થાય તમને થઈ જાય જો રંજીતભાઈ ઉભા છે તો ગાઈસ અમે આવ્યા હતા પાટણ લગ્નમાં તે એસપી હિન્દુસ્તાનની ટીમને મળવા આવ્યા છીએ ચા તો પીતા જ નહીં એટલે એ તો પાણી પીધું એટલે આવી ગયું બધું તો ગાઈસ અહીંયા બધા બેઠા છે તો ગાઈસ 1 વાગ્યા ચલો નીકળ્યો હા અને થેન્ક યુ 1 વાગવા આવ્યો ચલો થેન્ક યુ હો બધા ઊંઘમાં ઉઠાડ્યા બધા ચલો તમે સારું આવજો બધા આવજો હા આવજો જય માતાજી હા જય માતાજી તો ગાઈસ પાછા આવી જશે નાતવા લઈ ગયો ના ના આવો નાતવા કિરણજી કઈ હોય આવજો હો શાંતિથી જજો તો ગાઈસ અમે લગનમાં નીકળી ગયા એસબી હિન્દુસ્તાની મળ્યા છે મજા આવી મજા મજા એમનો ભાવ સ્વભાવ મજા આવી જાય તો ગાઈસ ગાડી બહાર પાર્ક કરી દો અને જક્ષીજી ઓઇલ લઈને આવ્યા છે તાતાનું ભૂખ લાગી નાસ્તો મને તો જબ્બર ભૂખ લાગે મો ચાખવાનો એ નહીં 100% દુતા 2 વાગમાં આવ્યા ચલો ગાઈસ તો નીકળીએ અહીંથી નાસ્તો કર્યો જક્ષીજી અહીંથી ઘેર જઈશું અને મેં જઈએ બરાબર આવજો હા લેડો લેવો તાર રંજીતભાઈ આવજો હા સોરી ફોન કરજો જક્ષીભાઈ તમે આવજો પણ રંજીત નીકળ્યા નામ કોલા અંગા જજો પાછા કોણ ભાઈ રંજીતભાઈ જો ઊંઘો તો ઊંઘી જો હેડો ઘેર હવે વાહ ના કશી ના ઘેર નહીં અમારી જક્ષીજી જજો શાંતિથી હેડો ના ના એ તો હોતો નહીં એ જક્ષીજી રંજીતભાઈ વાઘ હશી તો બોલ્યા કે ઘેર જતા ભાગ રહો. નહીં સિંહ તો તો ગાઈસ 2:20 થઈને અમારે છે અહીંયા શેખપુર તખાન ઉતારવા મેકવા હું જાઉં આવ્યા હતા ને? ના ના હું જતો રહ્યો હો તો ગાઈસ 3:10-11 જેવા થયા છે હું આવી ગયો છું ઘેર હવે નવો પંખો લાવ્યો મમ્મી 3 વાગ્યા તાણ ગરબાન બરબા હતા એટલે પછી